हेलो गाइस गुड मॉर्निंग हमें तो क्या पिनल में कैसे चा पीवा बेही गया हमें सुशी उठे बेही डोहा बेही गया चा पीवा बेही गया हमें तो उठी मम्मी बહુ મોટો હે નહીં ગુંદેડો આવડો મોટો હે એવડો જ ખાસો એટલે મોટો હે એમ પણ કેટલું પાડું ના ભાઈ એ પાયા તો તે દાળ અમારે નહીં ચા એસી ને લીધે પાયો તો પણ એસી નહીં એટલે પાછો નાહી ગયો મેં પહેરેવાન મલંગ કાતરવા એટલે હવે એસી નાખી ગયું એટલે નાહી ગયો ના આવે ડબલ સેવ એસી ને ના પણ એ પાછી સિમેન્ટ માર દે એ તો હું હળે બનાવી કમ્પ્લીટ કરી દેતો ને પેલી ગોરી મેલ દે સુકી નહીં એ તો એસી બિહાર છે એટલે હું આ પેલું બખું હે ને એ ચારે બાજુ પેક કરી દઈ પણ તમારે તો બેહાડેલું હતું હું તો નીચે જ પેક કરી દઈ એવા બેહાડે પહેલાં આ બધું જોઈન્ટ કરી લે એટલે પછી પેક કરી દેવાનું તારે ચા ઊંધેડો આવવાનો હો દેડો અમે તો પી લીધી ચા અને કબે કરાવી દીધું હા તો મને ખબર હે પાછી ઓણી હતી પણ આલી હતી એમ કહું ચા પીને બેસી ગયા સુશી શું કરે હજુ સુશી એમ કહે કે સ્કૂલ વિદાય છે સ્કૂલની સ્કૂલમાં શિક્ષકની નહીં સ્કૂલની વિદાય છે સ્કૂલની જીંગો જાફરો જો ને હા હા જો ને આ જીંગો અમે તો આવી ગયા ખેતમ ચાલે ઘઉં વાળવાનું ચાલુ છે એટલે આ ઢીંગો હેડ્યો ખેતમ બધા બેસી રહે તો દેહાર જલ્દી જલ્દી કોટા હે ઓછું તમને કરું બેટા आप हमने पकड़ी है ओ काकी हम पूछे खावा लाई એટલે તે કહ્યું તું ખબર વાળવાના એટલે પછી મકું જવા દઉં હા એ છોકરી ચંપલ નહીં પહેરતી કુવાડી ઉઠીને તરત આવી છે કુવાડી આ ઝીંગાનું કોમ એવું તા હે હો वीडियो से लाया लो ने અત્યારે તો ઘઉં કાઢવાના એટલે મોડા પાડી છો મોડા અમે વેચો તા અમારી ગોવાળી મેં કહ્યું રબર માર તને માર્યું તાર મમ્મીને મોકલ્યા ઘવાડવા કમરી રહી ને ચૂપી રહ્યો છું બધા દુકારો ચમેલીને પી લઈશું ડેરે દુલ્યા છે રાઈ રે સપનાડી કાકા ના
બાય બાય બેડો ડીંગો તો જઈએ ઘેર કઈ જઈએ ડીંગાઓ પપ્પુન ઘેર કે આપણે ઘેર બેડો ડીંગો તો જઈએ ઘેર હવે ચા બા પી લીધી બધાએ ડીંગા ઉપર જો તો ઘેર ચાલો કે બેડો ઓ જઈએ આવો ઘેર બેડો તો આપણે ઘેર જઈએ હવે ઓ બેડો ડીંગો આવી ગયા ઘેર કેમ ગયા હતા ને ડીંગા ડીંગો તું લઈને આવ્યો चड्डी पहरी है ना बेटा डो शू करे शाक पर डो तो मेरे को नहीं खाना पीनी को आलो छुछी खाई से चिकन मच्छी ईंडा बकरो બધું ખાય ત્યારે ડીંગા આપણે જઈએ બાલ મંદિર શું લેવા મોઠા લેવા નહીં बाल मंदिर बनवा ग्वाड़ी यहाँ नहीं मिला नू लेहर बीजा हाँ मिल दे लाई चाय लाई लेहर डोहा जी तो शाक खपत करे से यहाँ पर तो आई जगह टेकम आया से जमीन मापनी वाला અહીં તો ધમાલ ચાલુ છે ખંજાની બતાવો અમાર વાળે થાય હું જાઉં ડબલ તકની ગાલન પછી મોનવાના દે કઈ આવી ગયું એટલે પછી પણ પેલા છેડે બનવાનું થોડું બધા જમીનો વેચ આપણે શું જોવાનું એટલે આપણે શું જમીન વાળા ના બોલાય બોલતો હતું આપડે પેલે ના હોય પછી વંટા આવતું છે પાછા એ વંટા ના થઈ જાય પછી આટા બાર જોતા લઈને પરત નવું અને પણ ઉપયોગ કર્યો નહીં મને દબાઈ ન દે મેં કાઢી આપણો પેલો ખૂણો મળે રાખી
ના ના કોકનો વાજા આ કોકનો છોકરો પગમાં છોકરા આવે ને રાતે આવે ના ખબર હાથમાં ના વાગે. દૂધવાળા ને એવા નીકળે ને વાગે નહીં. તો આપણે જાણતા ના હોય. કોકનો પ્રેમ તો ઉપાય થાય હવે દબાઈ દે પડે તો પછી આપણે નહીં એટલું એમ હશે ચાલશે પણ દબાવડાવશે તો આપણે તો જઈએ ઘેર આખી ઘેર બધી જગ્યાએ દેડો રીંગા આપણે તો ખાઈને થઈ ગયા ઉભા આડો જો શું થયું અમેરિકા અમેરિકા જો આ સુશીન બધી વાતો નડે હે જો સાગર શું કે બેઠી બેઠી વાતો કરે કે કોમ તો કરતી નહીં કે દેડો રીંગા આપણે તો જઈએ કઈ ખેતામ હવે પાછું જવું પડ્યું કે ખેતમ પાછું જવું પડ્યું કાચ નહીં કાચ બંધ કરી એસી ચાલુ છે દેડો તા કેટલી બધી ચોકલેટ ખાધી કેટલી ચોકલેટ ખાધી બહુ ખાધી નહીં બહુ ખાધી બહુ ચોકલેટ ખાધી દીંગાએ ઓ લેડો આપણે તો અહીંયા પાછા ખેતર લેડો ડીંગો ભરાઈ છે તું લેડો ડીંગો એ તો ગાડી મિલવા જાય કાકા હે બે હજુ તો ઉપર બધા દાદા ને બધા હે ઓ એમ કૂદીને જવાનું કેમનું એમ હા હયા હવે લોબો થઈ જશે ને આમ ઉપર હેડ ઉપર ઉપર હો એટલે પડી ના જવાય એમાં ટાઈટ થયા હતા આપણે તો અહીં ઘેર તો આપવું પડે છે તો અહીં ઘેર આ ડોહો બેઠો હો ને આયશ દે આવો હે જો આ ઉંદેડાએ શું કર્યું ઘઉં કાઢવાનું ટાટ્યું બધું કાપી નાખ્યું વાંકી ના આવ્યો ડોજામ લોક ખેંચો તો હા હવડે ભર દે પાછો તા
એટલે બહાર નહીં નાખવાનું હે. હેડો આપણે તો બે ગયા ચા પીવા. હેલો ડોહાઈ ચા મેળ દીધી. બધા એમ કહેતું છે આ ત્રણ જણા જોડે જોડે પહેર્યો. તારે આ સુશી બેઠી. રોજે કે એક ને પેલા ભાઈ હજુ દારીઓ ખોરે હજુ પેલા ભાઈ લાકડા કાપીને આવ્યા છે. જો આ ચા કરાય છે. હવે એવું બધું બતાવવાનું. જો આ સુશી બતાવે. સુશીને ગાઉન ફાટી ગયું એમ કે હે. ના દર્પણે બોડા ટીંગાડે અમને એટલે એમ કે હા એટલે નહાર તો હશે હોય. ગટિયા ચંપલ પહેરીને આવ્યા છે. જો આ પલપલિયું રડે. તાપમાં ફરવું છે એમને એટલે ઝાડ આપણે તો કાઢવાના છે ઘઉં. ટ્રેક્ટર આવી ગયું છે ઠેસર. જોઈ લો ઝીંગો હેડે દુકોને પપ્પા જોડે. આ સુશી બેહી રહી છે અહીં. આ ટ્રેક્ટર મિલાઈ ગયું છે. ઝીંગો હેડ્યો મિલી. એ ડોહો આવે છે તગારું લઈ. એ આવ્યો ડોહો. ડોહો તગારા લઈ. ડબ્બા ગંજે નું હતું નહીં તો ડીજે વગાડો એટલે ઘઉં કાઢ લઈએ કે કોણ ખબર નહીં આપણે ચો રાખીએ. તો આ કહો અમારા માસી ઘઉં કાઢે છે. ડોહા ઘઉં કાઢે છે. એ તુષારભાઈ ઘઉં ભરે છે. ડોહા ઘઉં કાઢે છે. તુષારભાઈ ભરે છે. ડોહા ઘઉં કાઢે છે. ચાલો અમે તો ઘઉં કાઢી લીધા. તાજી જ્યાં ઘઉં કાઢી જો આવીશો તાજી જો લ્યા. આનારું ટેન્ક ઘઉં ભરે છે. માસીને બેઠા છે. સુશી કોથરીઓ ભરે છે ઘઉંની. આ પપ્પા ઉભા છે. ડોહો તો ભરાયા ઘઉં ખાવાના ઘઉં. આવા મચેલા છે. કેટલા ડબ્બા ગણ્યા તારના? 6 રૂપિયા લે. આપણે તો ઘઉં કાઢીને આવી ગયા. હવે નહીએ ભાઈએ હજુ તો બધા ભૂસું એક કટ્ટું ભેગું કરે છે. આપણે નહીએ ભાઈએ હો. આપણી હાલત ખરાબ થઈ ગઈ છે. પહેલી વાર ઘઉં કાઢી જો હાલત. કેવા થઈ ગયા. હા ડોહો આવી ગયો. બોટલો ભરવા તો હતી તો બધી બોટલો ખાલી થઈ ગઈ. ડોહો ભરે છે. પીનીને ભાઈ પીનીને ઘઉં કાઢતા નહીં આવતું એટલે પીની ખાલી બધાને પાણી પીવડાવતી હતી થાકી જાય તો. એટલે બોટલો ભરે દેવા. આપણે નહીં આવીએ અને શાંતિથી વાત કરીએ. નહીં પીની પેડો થઈ ગઈ. ખાવા બનાવવાની તૈયારી. આપણે લઈ લીધું. દૂધ લઈ આવ્યા. મારે સિવાય તો દૂધ લેવા જતું નહીં એટલે મારે જવું પડે. જો આ પીની ડુંગળી સમારે છે. આ સુશી વઘાર કરે છે. જો શું કહું છું તે પપ્પા રોજ જાય. હું ચોક્કસ બોલ્યો
જો આ ઝીંગો આવ્યો ભૂત બની ખાલી ગોળી જો ચણા દાળ અભિના દર્શન. ખાને બેટા શું ખેત ખેત કરો હેલો ગાઈસ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ.